નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં ઓપરેશન ડેલ્ટા હેન્ટ વધુ 2 બાંગ્લાદેશી ઝડપાયા. 25 ટીમોએ 68 સ્થળોએ તપાસ કરી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ગોતી કાઢ્યા. પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત કુલ 8 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પાટણ ડીવાયએસપી પરેશ રેણુકાએ આ અંગે માહિતી આપી હતી. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પાટણ એસપીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન તપાસ અભિયાન ચલાવાયું હતું. આ માટે પાટણ એલસીબી, એસઓજી, પેરોલ ફરલો સહિત જિલ્લાની 25 ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ટીમોએ જિલ્લાના 68 જેટલા સંભવિત લોકેશન પર તપાસ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ વ્યક્તિઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં 15 શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. વિગતવાર પૂછપરછ બાદ બુધવારે 6 અને મોડી રાત્રે વધુ 2 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થતાં કુલ 8 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલ આ મહિલાઓ જુદા જુદા સમયે ભારતમાં પ્રવેશ કરી ગુજરાતના અલગ અલગ શહેરોમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા ઓળખ કાર્ડ બનાવીને ગેરકાયદેસર વસવાટ કરતી હતી. પકડાયેલો શખ્સો પૈકી કેટલાક ટૂંકા સમયથી તો કેટલાક લાંબા સમયથી પાટણ જિલ્લામાં વસવાટ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તેઓ કયા માર્ગે અને કોની મદદથી અહીંયા આવ્યા તે અંગેની તમામ હકીકતો હવે ડિટેલ ઇન્ટ્રોગેશન બાદ સ્પષ્ટ થશે. આગામી સમયમાં અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આ તમામ શખ્સોનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. પોલીસ દ્વારા મક્કમતા દર્શાવવામાં આવી છે કે જિલ્લામાં હજુ પણ જો કોઈ બાંગ્લાદેશી નાગરિક ગેરકાયદેસર રહેતો હશે તો તેને શોધી કાઢીને તેની સામે કડક કાર્યવાહી કાયદેસર રીતે કરવામાં આવશે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ ગઈકાલે મોડી રાતથી શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં 68 જેટલા લોકેશન ઉપર 25 જેટલી ટીમો બનાવી અને આ લોકોને શોધવા માટેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આશરે 15 જેટલા શંકાસ્પદ લોકોને ડિટેન કરી અને એમના વિવિધ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 6 જેટલા બાંગ્લાદેશી કન્ફર્મ થયા હતા. અન્ય જે શંકાસ્પદ છે એમને વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે. જે લોકો વેરીફાઈ થયા છે, કન્ફર્મ થયા છે કે જે બાંગ્લાદેશીઓ છે એમને જોઈન્ટ ઇન્ટ્રોગેશનની કામગીરી અને ત્યારબાદ એમના ડિપોર્ટ કરવાની કામગીરી નેક્સ્ટ તબક્કામાં કરવામાં આવશે.